હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? લેરમાં હશો ને બધાય? ચાલો આજની ડિસ્કશનને થોડીક આપણે આગળ વધારીએ. લાસ્ટ ટાઈમ આપણે શું ડિસ્કશન કર્યું હતું બચ્ચાઓ યાદ કરો? આપણે લાસ્ટ ટાઈમ વિદ્યુત ડાયપોલ વિશે માહિતી મેળવેલી હતી કે વિદ્યુત ડાયપોલ કોને કહેવાય. યાદ કરી લ્યો વ્યાખ્યા. ચાલો, શું કીધું હતું? સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના પરિમિત અંતરે રહેલા વિદ્યુત ભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. ડાયપોલનો મતલબ આપણે કીધું ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ, દ્વિધ્રુવી. સામે પડેલું જ છે, યાદ કરી લ્યો. અહીંયા માઇનસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ, બે વચ્ચેનું ડિસ્ટન્સ 2a. પી શું છે તો કે પી ને આપણે કીધી હતી ડાયપોલ મોમેન્ટ. યાદ કરી લો, પી ઇઝ ઇક્વલ ટુ 2a ઇન્ટુ ક્યુ. કરો યાદ. પી ઇઝ ઇક્વલ ટુ 2a ઇન્ટુ ક્યુ. એનો એકમ હતો કુલમ્બ ઇન્ટુ મીટર. અને મોમેન્ટની દિશા આપણે શું કીધી હતી? ડાયપોલ મોમેન્ટની દિશા યાદ કરો તો માઇનસ થી પોઝિટિવ, એટલે કે ફ્રોમ નેગેટિવ ટુ પોઝિટિવ સાઇડ. ધેટ ઇઝ ધ ડિરેક્શન ઓફ ધ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ. ડન. અહીંયા સુધી આપણે ચર્ચા કરેલી હતી. તો આજના સેશનમાં આપણો મેઇન એમ એ છે કે આપણે ડાયપોલની ઇમ્પોર્ટન્સ સમજવી છે કે સર આ ડાયપોલનું મહત્વ શું છે, ડાયપોલ કઈ જગ્યાએ જોવા મળે છે. બીજી વસ્તુ આપણે એ ચર્ચા કરેલી હતી કે યાદ કરો, લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0 થાય, ઓકે, અને લિમિટ q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી થાય તો આવી ડાયપોલને બિંદુ ડાયપોલ કહે છે. યાદ કરો, આપણે આવી ચર્ચા કરેલી હતી. આ બિંદુ ડાયપોલની વ્યાખ્યા હતી, યાદ કરી લો સાહેબ. લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0 અને લિમિટ q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી થાય તો એને બિંદુ ડાયપોલ કીધી હતી. હવે પ્રશ્ન એ છે કે સર આવું ક્યાં જોવા મળે? આવું કોઈ દી પોસિબલ જ નથી. મતલબ કે 2a ટેન્ડ્સ ટુ 0 થાય એટલે કે બે વચ્ચેનો જે આ ડિસ્ટન્સ છે એની કિંમત ટેન્ડ્સ ટુ 0 થાય અને q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી થાય. તમે કહેશો કે સર q ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ પણ શક્ય નથી, કારણ કે ખૂબ જ મોટો ચાર્જ છે. તો q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી શું કહેવા માંગે છે? તો આને બિંદુ ડાયપોલનું નામ દેવામાં આવ્યું કે જે સૈદ્ધાંતિક વસ્તુ છે કે જે કોઈ દી પ્રાયોગિક રીતે જોવા મળતી નથી. એટલે આ સૈદ્ધાંતિક છે, એટલે સિદ્ધાંતો ઉપર આ વસ્તુ ચાલે છે, આ સૈદ્ધાંતિક છે. ઓકે, એટલે સૈદ્ધાંતિક રીતે જોવા મળે છે, પ્રાયોગિક રીતે તમને આ વસ્તુ જોવા મળતી નથી. તો હવે આપણી રૂટીન લાઈફમાં કઈ ડાયપોલ જોવા મળે? તો રૂટીન લાઈફમાં જે જોવા મળતી ડાયપોલ છે એ અણુકીય ડાયપોલ છે. કઈ ડાયપોલ છે? અણુકીય ડાયપોલ. ચાલો, તમને એમ થશે કે સર કઈ ભાષામાં વાત કરો છો? અણુકીય ડાયપોલ આપણને રૂટીન લાઈફમાં જોવા મળે છે. તમને એમ થશે કે સર કઈ રીતે અણુકીય ડાયપોલ? બચ્ચાઓ તમને ખ્યાલ છે, તમે ઓલરેડી આ વસ્તુ વિશે જાણો છો. સપોઝ તમે એમ કહો છો કે HCl, રેડી? હવે આ HCl જે અણુ છે એ કેવો અણુ છે? તો કે આ અણુ છે એ ધ્રુવીય અણુ છે. કેવો અણુ છે? ધ્રુવીય અણુ. હવે પ્રશ્ન થવો જોઈએ કે સર ધ્રુવીય અણુનો મતલબ શું છે? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પોલર મોલેક્યુલ? પોલર એટલે કે ધ્રુવીય. બીજી વસ્તુ મેં તમને એ પણ પ્રશ્ન પૂછેલો હતો કે યસ, આ ડાયપોલનું અસ્તિત્વ જોવા ક્યાં મળે છે? આપણે આવી ચર્ચા કરવાની શું જરૂર છે કે એક બાજુ માઇનસ ચાર્જ છે ને એક બાજુ પ્લસ ચાર્જ છે? આવું શું કામ આપણે એડ કર્યું? શું કામ આવી ડિસ્કશન કરી? યસ, એનો જ આપણે જવાબ આજના સેશનમાં આપણે લઈ રહ્યા છીએ. તો હવે વિચારો કે આ HCl છે. હવે શું થશે બચ્ચાઓ? તો કે તમને ખબર છે કે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા કેવી છે? તો કે ક્લોરીનની સૌથી વધારે છે એઝ કમ્પેર ટુ હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી જે બંધના ઇલેક્ટ્રોન છે સાહેબ એ ક્લોરીન પોતાની તરફ વધારે ખેંચે છે. કારણ કે H અને Cl વચ્ચે ઇલેક્ટ્રોનનું જે આખું અરેન્જમેન્ટ થઈ છે એ કેમેસ્ટ્રી છે, આખો તમને તમારો સબ્જેક્ટ છે. પણ મને એટલી ખબર પડે છે કે Cl ની વિદ્યુત ઋણતા વધારે હોવાથી Cl બંધના જે ઇલેક્ટ્રોન છે પોતાની બાજુ ખેંચે છે. આના કારણોસર શું થાય? તો કે Cl એ મોટો ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચ્યા. આના કારણોસર Cl છે એને માઇનસ ડેલ્ટા વિદ્યુતભાર, આંશિક ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે. પૂરેપૂરો ઋણ વિદ્યુતભાર ન કહેવાય. પૂરેપૂરો ઋણ વિદ્યુતભાર ક્યારે કહેવાય? તો કે જ્યારે H અને Cl વચ્ચેનો જે બોન્ડ છે એ બ્રેક થઈ જાય તો H પ્લસ ને Cl માઇનસ થશે. એમ નહીં થાય આ વસ્તુ. એટલે આ આંશિક ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. તો ઓબ્વિયસ છે આનાથી વિદ્યુતભાર છૂટો થયો, આનાથી વિદ્યુતભાર દૂર ગયો તો ઓબ્વિયસ છે આ આંશિક ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. મતલબ ક્લોરીન છે એ આંશિક ઋણ વિદ્યુતભાર અને હાઇડ્રોજન છે એ આંશિક ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. તો બેટા વિચારો તો અરેન્જમેન્ટ આખી કેવી થઈ? બચ્ચાઓ ડાયપોલ બની ગઈ. જુઓ, આ H અને Cl. હવે આ જેટલો
માઇનસ ડેલ્ટા ધરાવે છે એટલો જ આ પ્લસ ડેલ્ટા ધરાવે છે. જુઓ, આ જેટલો આંશિક ઋણ વિદ્યુતભાર થાય એટલો જ આંશિક ધન વિદ્યુતભાર થાય. વિચારો જોઈ થઈ ગયા સેમ વેલ્યુ. ચાલો વેલ્યુ સેમ છે, ડેલ્ટા એટલે સેમ થશે, વેલ્યુ સેમ છે, વિરુદ્ધ પ્રકારના છે. જુઓ, એક માઇનસ છે ને પ્લસ છે. યસ, આ પ્લસ છે ને માઇનસ છે. પરિમિત અંતર રહેલા છે. યસ, આ અંતર જાણીતું જ હોય, એંગસ્ટ્રોમના ક્રમનું હોય, ક્યાંક પાઇકોમીટરના ક્રમનું હોય. ડિપેન્ડ કરે કે આની બોન્ડ લેન્થ કેવી છે એના ઉપર બધી વસ્તુ આધાર રાખતી હોય. તો બેટા વિચારો, આ જે બન્યું આ ડાયપોલ બની, લાઈટ થઈ કે ન થઈ? આવી ડાયપોલને અણુકીય ડાયપોલ કહેવાય છે. કઈ ડાયપોલ કહેવાય? તો કે અણુકીય ડાયપોલ. હજી તમને એક એક્ઝામ્પલ આપું. ચાલો હવે H2O ની આપણે ચર્ચા કરી લઈએ. તો H2O માં પણ આવું જ થાય બચ્ચાઓ. આ O, આ H અને આ H. ઓકે, આ H2O નો આખો અણુ છે. તો હવે આનું વર્કિંગ પણ એમ જ થાય, વચ્ચેની બોન્ડ લેન્થ ને બધું હોય, એંગલ હોય, એમાં આપણે પડવું નથી. શું થશે? ઓક્સિજનની વિદ્યુત ઋણતા છે એ હાઇડ્રોજન કરતાં વધારે છે, એટલે બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ખેંચે બચ્ચાઓ. એવી જ રીતે કે આ જ કેસમાં આ ખેંચશે. એટલે વિચારો, આ બોન્ડને લીધે આ એક માઇનસ ડેલ્ટા બન્યો તો આ પ્લસ ડેલ્ટા બન્યો, કોપી ટુ કોપી આ માઇનસ ડેલ્ટા બન્યો તો આ પ્લસ ડેલ્ટા બન્યો. વિચારો તો લાઇટ થઈ. આનો નેટ આન્સર શું થાય? તો કે ઓક્સિજન છે એ -2 ડેલ્ટા ધરાવે અને જે આ બે હાઇડ્રોજન છે એ એક પ્લસ ડેલ્ટા ધરાવે. તો બેટા વિચારો, બે ડાયપોલ બની અહીંયા. સમજા? એક આ ડાયપોલ માઇનસથી પ્લસ અને આ બીજી ડાયપોલ આ માઇનસથી પ્લસ. તો આ ડાયપોલ છે એ ડાયપોલને અણુકીય ડાયપોલ કહેવાય. હવે મારો વર્ડ સાંભળજો કે આ જે અણુકીય ડાયપોલ છે એ અણુકીય ડાયપોલને આપણે એઝ અ પોઈન્ટ ડાયપોલ તરીકે કન્સિડર કરી શકશું. હલવાઈ ગયા ને? હે? વિચારમાં પડી ગયા ને? તમને એમ થશે કે સર હવે તમે બે બાજુથી ગેમ કરો છો, કેમ ખબર પડે? કેમ ભેગું થાય? હું એવો વર્ડ બોલ્યો કે આ જે અણુકીય ડાયપોલ છે આ અણુકીય ડાયપોલને આપણે એઝ અ પોઈન્ટ ડાયપોલ તરીકે કન્સિડર કરી શકશું. પરફેક્ટ નહીં થાય પણ એની નજીક જરૂર થશે. તમને એમ થશે કે કઈ રીતે? એનું રીઝન વિચારો બેટા. એની બે કન્ડિશન છે, આ કન્ડિશન ફોલો થવી જોઈએ ને. પણ આ પરફેક્ટ નથી થતી, પણ કમ્પેરેટિવલી આ છે એ ફોલો થાય છે અહીંયા. પહેલી વસ્તુ 2a ટેન્ડ્સ ટુ 0. 2a ટેન્ડ્સ ટુ 0 એટલે કે આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ખૂબ નાનું હોવું જોઈએ. તો બચ્ચાઓ ખૂબ નાનું જ છે. આ જે ડિસ્ટન્સ છે એ પાઇકોમીટરના ફોર્મમાં કે ઘણીવાર ફર્મીના ફોર્મમાં જોવા મળે છે. ફર્મી એટલે ફેમ્ટોમીટર. હવે પાઇકોમીટરનું ફોર્મ એટલે શું થાય? તો કે 10⁻12 મીટર થાય અને ફર્મીનું ફોર્મ વિચારો તો 10⁻15 મીટર થાય. આ જોવા મળે છે. તો આ જે ડિસ્ટન્સ છે ભલે ટેન્ડ્સ ટુ 0, કારણ કે ટેન્ડ્સ ટુ 0 છે એ વ્યાખ્યાયિત નથી થતો, એટલે હું એવું બોલ્યો કે બિંદુ ડાયપોલ તરીકે આને કન્સિડર કરી શકશું. આ બિંદુ ડાયપોલ છે એવું નથી કહેતો, નો જ કહી શકાય ને. વી કાન્ટ સે ધેટ. આના કારણોસર આજે આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ ખૂબ નાનું છે, એટલે પહેલી કન્ડિશન છે એ સેટિસ્ફાઈડ થઈ રહી છે અહીંયા. તો હવે લિમિટ q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટીની વાત આવે તો આના ઉપર જે ચાર્જ ઇન્ડ્યુસ થયો છે કે આ ચાર્જ આવ્યો છે, આ ચાર્જની વેલ્યુ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સની કમ્પેરિઝનમાં ચાર્જની વેલ્યુ ખૂબ વધારે છે. સમજા? મારો પોઈન્ટ સમજાણો તમને? શું બોલ્યો હું? ફરીથી બોલું કે આ HCl છે તો આ બે વચ્ચેનો જે બોન્ડ છે વચ્ચેની જે લેન્થ છે એ ખૂબ નાની છે, એટલે પહેલી કન્ડિશન છે 2a ટેન્ડ્સ ટુ જે 0 થવું જોઈએ એ કન્ડિશન ફોલો થઈ રહી છે. પરફેક્ટ નથી થતી પણ થાય છે. પરફેક્ટલી નથી થતી, હું એમ નથી કહેતો કે પરફેક્ટ થશે, પણ થાય છે. પણ સાથે સાથે અહીંયા જે પ્લસ ડેલ્ટા અને અહીંયા જે માઇનસ ડેલ્ટા જે ચાર્જ રહેલો છે બેટા, આની વેલ્યુ આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સની કમ્પેરિઝનમાં આની વેલ્યુ બહુ વધારે છે. એટલે કોના જેવી વાત થઈ કે ડિસ્ટન્સ ખૂબ જ નાનું, ચાર્જ થોડોક વધારે. હવે ચાર્જ થોડોક વધારે હોય તેમ છતાં એ ચાર્જની જે ઇમ્પોર્ટન્સ છે, એ ચાર્જની જે વેલ્યુ છે એ ડિસ્ટન્સની કમ્પેરિઝનમાં બહુ વધારે કહેવાય ને બચ્ચાઓ. હે? મારો કહેવાનું મિનિંગ તમને સમજાય છે? આ કોના જેવી વાત છે? એક નાનકડું એક્ઝામ્પલ આપું. એક વ્યક્તિ કરોડપતિ છે, એ એક વ્યક્તિ ઇન્ડિયામાં છે અને બીજો એક કરોડપતિ છે એ ક્યાં છે? તો કે દુબઈમાં છે. એક કરોડપતિ વ્યક્તિ ઇન્ડિયામાં છે, એક કરોડપતિ વ્યક્તિ દુબઈમાં છે.
હવે વિચારો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ ખૂબ વધારે છે તો આપણે એમ કહી શકીએ કે આને આપણે ડાયપોલ ન લઈ શકીએ, બિંદુ ડાયપોલ ન લઈ શકાય. પણ હવે એની જગ્યાએ વિચારો કે આ બે વ્યક્તિ વચ્ચે ખૂબ જ ડિસ્ટન્સ નાનું હોય અને આમની પાસે આ બે વ્યક્તિ વચ્ચેનું ડિસ્ટન્સ ખૂબ જ નાનું છે એવું વિચારી લ્યો, ખૂબ જ નાનું ડિસ્ટન્સ છે અને આમની બેની વચ્ચે અને હવે આમની પાસે જે રહેલા રૂપિયા છે 50 લાખ રૂપિયા છે તો પોસિબલ છે કે આ છે એને આપણે કેવું કન્સિડર કરી શકીએ તો કે બિંદુ ડાયપોલ તરીકે લઈ શકીએ. શું કામ? તો કે પહેલા કેસમાં આની પાસે 1 લાખ હતા, આની પાસે 1 લાખ હતા, પણ ડિસ્ટન્સ બહુ મોટું છે. એટલે ડિસ્ટન્સની કમ્પેરિઝનમાં ક્યાં ઇન્ડિયા ક્યાં દુબઈ, એ ડિસ્ટન્સની કમ્પેરિઝનમાં આ જે વેલ્યુ છે એની પાસે એ એટલી વધારે નથી. સમજા? પણ જ્યારે એ ખૂબ જ નજીક રહીએ છે, એક જ ઘરમાં રહીએ છે ને એક જ ઘરમાં બે પાસે 50 લાખ રૂપિયા હોય તો ડિસ્ટન્સ બેયનું ઘટી ગયું, પણ હવે આની પાસે 50 લાખ છે એ પણ ઇનફ છે વેલ્યુ માટે, એ પણ એટલા વધારે છે. આના કારણોસર આપણે જે અણુકીય ડાયપોલ જોઈએ છીએ એ અણુકીય ડાયપોલને આપણે એઝ અ પોઈન્ટ ડાયપોલ કન્સિડર કરી શકશું. જરાય મૂંઝાવાની જરૂર નથી એમાં. મને ખબર છે પરફેક્ટ બિંદુ ડાયપોલ નથી, પણ પરફેક્ટ બિંદુ ડાયપોલ ક્યારેય જોવા મળતી નથી. તો હવે કઈ જોવા મળે છે તો કે અણુકીય ડાયપોલ જોવા મળે છે. તો એક જ આપણી આગળ કન્ડિશન રહી કે અણુકીય ડાયપોલને તમારે એઝ અ પરફેક્ટ પોઈન્ટ ડાયપોલ કન્સિડર કરવી પડશે. ક્લિયર? પણ કઈ રીતે થાય છે એની આપણે થોડીક ડિસ્કશનમાં આપણે પડ્યા. હવે પ્રશ્ન એ થાય કે સર વોટ રિપ્રેઝન્ટ્સ ડાયપોલ મોમેન્ટ, મતલબ કે ડાયપોલ મોમેન્ટ છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? ડાયપોલ મોમેન્ટ શું રિપ્રેઝન્ટ કરે છે? તો બેટા ડાયપોલ મોમેન્ટ છે એ અસ્થાયીતાનું માપ સૂચવે છે. તમને પ્રશ્ન થશે, મારો વર્ડ સાંભળજો બરોબર, ડાયપોલ મોમેન્ટ છે એ અસ્થાયીતાનું માપ સૂચવે છે. અસ્થાયીતાનું માપ સૂચવે છે. કોણ? તો કે ડાયપોલ મોમેન્ટ એટલે કે પી છે એ અસ્થાયીતાનું માપ સૂચવે છે. જેમ પી વધારે, સમજો મારી વાત બરોબર, જેમ પી વધારે એમ એની અસ્થાયીતા વધારે સાહેબ. આ બધી વસ્તુ તમે તમારી બુકમાં લખવાની છે. જેમ પી વધારે એની અસ્થાયીતા વધારે, જેમ પી ઓછો એમ એની અસ્થાયીતા ઓછી. પ્રશ્ન થાય, કરો પ્રશ્ન મગજને કે સર આ વસ્તુ કેમ થાય છે? ડાયપોલ મોમેન્ટ વધારે એમ એની અસ્થાયીતા શું કામ વધારે? તો આનું એક નાનકડું તમને હું એક્ઝામ્પલ આપું. તમારે જ મને કહેવાનું છે, આપણે કેમેસ્ટ્રીના સંદર્ભે જ હવે ચર્ચા કરીએ છીએ ને અત્યારે કેમેસ્ટ્રી ભણીએ છીએ આપણે, એવું તમે સમજી લ્યો. બચ્ચાઓ સિમ્પલ વેમાં તમે મને વિચારીને જવાબ દેજો કે આ એક HCl છે અને હવે આપણે O2 લઈએ, O ડબલ બોન્ડ O. ઓકે, ચાલો હવે અહીંયા મગજ આંકીને મને વિચારીને જવાબ દેજો કે આ છે માઇનસ ડેલ્ટા બને છે ને આ પ્લસ ડેલ્ટા બને છે. મતલબ બંધના ઇલેક્ટ્રોન ક્લોરીન બાજુ ખેંચાયેલા છે. બચ્ચાઓ આ અણુ છે એ કેવો અણુ કહેવાય? વિચારો જોઈએ, આમાં એકેય ઉપર કાંઈ વિદ્યુત ભાર આવશે નહીં આવે. શું કારણ છે એનું? તો કે બંનેની વિદ્યુતઋણતા સેમ છે. ઓક્સિજન એમ કે મારે આ બાજુ ખેંચી જવું, તો આ ઓક્સિજન એમ કે મારે આ બાજુ ખેંચી જવું છે. બંનેની તાકાત સેમ હોય તો બંધના ઇલેક્ટ્રોન સેન્ટરમાં જ પડ્યા રહેશે. સાહેબ આ અણુને કેવો અણુ કહેવાય? અધ્રુવીય અણુ કહેવાય. કયો અણુ કહેવાશે? અધ્રુવીય અણુ. સમજા આખી વસ્તુ? આના કારણોસર આના ઉપર એકેય પ્રકારનો વિદ્યુતભાર નથી, આના ઉપર એકેય પ્રકારનો વિદ્યુતભાર નથી. એટલે આ વસ્તુને કેમ સમજવામાં આવે ખબર? અધ્રુવીય અણુને કેમ સમજવામાં? આમાં ધ્રુવીય અણુને કેમ સમજવામાં આવ્યા? ધ્રુવીય અણુને આ રીતે સમજવામાં આવ્યા. સમજો મારી વાત બરોબર કે પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા બરોબર. હવે આ બંને છૂટા પડ્યા. કઈ રીતે છૂટા પડ્યા છે? તો કે એક જ જગ્યાએ પ્લસ હતો ને એક જ જગ્યાએ માઇનસ હતો. સમજો બરોબર, એક જ જગ્યાએ પ્લસ અને એક જ જગ્યાએ માઇનસ. સ્ટાર્ટિંગમાં અણુ આવો હતો, એક જ જગ્યાએ પ્લસ છે, એ જ પોઈન્ટ ઉપર માઇનસ છે. એટલે થાય શું? પ્લસ શું કરશે? પ્લસ ક્ષેત્ર ઉત્પન્ન કરશે, એટલે પ્લસ જેટલું ક્ષેત્ર બહાર કાઢે, ઋણ એટલું ક્ષેત્ર ખેંચી લે. મતલબ જે જગ્યાએ પ્લસ ચાર્જ છે એ જ જગ્યાએ માઇનસ ચાર્જ છે, તો નેટ ચાર્જ અહીંયા 0 થયો. વિચારી લ્યો, નેટ ક્યુ 0 થશે કે નો થાય? મગજ આંકજો બરોબર, મગજ આંકજો, મારી સાથે રહેજો બધા. તો હવે એનો મતલબ શું થયો? તો કે એવું કન્સિડર કરવામાં આવે કે પ્લસ અને માઇનસના જે સેન્ટર છે એ એક જ જગ્યાએ હતા. મતલબ જે જગ્યાએ પ્લસ ચાર્જ છે એ જ જગ્યાએ માઇનસ ચાર્જ છે.
પણ જેવો ધ્રુવીય અણુ થાય તો ધ્રુવીય અણુમાં શું થયું? પ્લસ ચાર્જે પોતાનું સેન્ટર આ બાજુ ટ્રાન્સફર કર્યું, માઇનસ ચાર્જે પોતાનું સેન્ટર આ બાજુ ટ્રાન્સફર કર્યું. એટલે વિચારો કોના જેવી વાત થઈ. હું તમને હજી એક વસ્તુ ડિટેલમાં સમજાવવા માંગુ છું. વ્યવસ્થિત અહીંયા ધ્યાન દેજો અને બહુ સમજવા જેવી વસ્તુ છે. તમને બુકમાં વસ્તુ નહીં જોવા મળે પણ આ સમજવા જેવી વસ્તુ છે સાહેબ. કારણ કે તો જ ફિઝિક્સ ભણીને એની મજા છે, બાકી મજા નથી સાહેબ. રેડી? ચાલો હું તમને એક વસ્તુ સમજાવવા માંગુ છું. હા, જોજો બરોબર. આ શું કહેવા માંગે છે? જે જગ્યાએ પ્લસ ચાર્જ છે એટલો એ જ જગ્યાએ માઇનસ ચાર્જ છે. હવે કોના જેવી વાત થઈ બચાવ કે બે વર્તુળ હું એક જ સેન્ટર ઉપર દોરું તો આવું જ થાય કે ન થાય જોવો જોઈએ. અને બંનેની ત્રિજ્યા સેમ જ છે. એટલે જે જગ્યાએ પ્લસ ચાર્જ એ જ જગ્યાએ માઇનસ ચાર્જ. પેલું વર્તુળ છે એ પ્લસનું છે, બીજું વર્તુળ છે એ માઇનસનું છે. બેયના સેન્ટર સેમ, બેયની ત્રિજ્યા સેમ, તો જે જગ્યાએ પ્લસ આવશે એ જ જગ્યાએ માઇનસ આવશે. વિચારી લ્યો. પણ હવે તમે વિચારો, હવે સમજો જેવી વસ્તુ છે કે જો પોઝિટિવ છે એ પોઝિટિવ કોઈ એક ડિરેક્શનમાં જાય કે જે HCl માં ગયો. વિચારો HCl માં પ્લસ ડેલ્ટા અહીંયા આવ્યો અને ક્લોરીનમાં માઇનસ ડેલ્ટા આ બાજુ ગયો. મતલબ પ્લસ આ બાજુ ટ્રાન્સફર થયો, માઇનસ આ બાજુ ટ્રાન્સફર થયો. તો વિચારો આ જે પ્લસ વાળો જે ગોળો છે આમ ખેંચાશે, માઇનસ વાળો ગોળો આમ ખેંચાય તો કેવો શેપ બને? ક્લિયર થાય છે કે નહીં? આ પ્લસ ડેલ્ટા ના માઇનસ ડેલ્ટા. તો આ છે બચ્ચા આ ડાયપોલ બની. વિચારો પણ આ ડાયપોલ કેમાં બની? ક્યાં અણુમાં બની? તો કે આ અણુ છે ધ્રુવીય અણુ છે. ધ્રુવીય અણુમાં જોવા મળ્યું આ. તો અધ્રુવીય અણુમાં શું થાય છે? અધ્રુવીય અણુમાં આપણે ઓક્સિજન દોર્યો તો કે નથી કોઈ પાસે પ્લસ કે નથી કોઈ પાસે માઇનસ. તો એનો મતલબ જે પ્લસ અને માઇનસ નથી એનો મતલબ નેટ ઝીરો છે. તો નેટ ઝીરો ક્યારે થતું હોય? આ હોય તો જ નેટ ઝીરો થાય. વિચારી લ્યો. મતલબ કે જે જગ્યાએ પ્લસ રહેલો છે એ જ જગ્યાએ માઇનસ રહેલો છે સાહેબ. તો અધ્રુવીય અણુમાં આવી અરેન્જમેન્ટ જોવા મળે છે. કોની? પ્લસ ડેલ્ટા એક જ જગ્યાએ અને માઇનસ ડેલ્ટા એક જ જગ્યાએ અધ્રુવીય અણુમાં. પણ ધ્રુવીય અણુમાં પ્લસ ડેલ્ટા છે કોઈ એક બાજુ ટ્રાન્સફર થાય તો માઇનસ ડેલ્ટા કોઈ એક બાજુ ટ્રાન્સફર થાય છે. સમજા? આના કારણોસર અધ્રુવીય અણુમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર ઝીરો જોવા મળે છે. શું કામ ઝીરો જોવા મળે? પ્લસ અને માઇનસ એક જ પ્લેસ ઉપર છે. બેટા એક જ પ્લેસ ઉપર 5 કુલમ હોય ને એ જ પ્લેસ ઉપર -5 કુલમ હોય તો +5 કુલમ જેટલું ક્ષેત્ર ઉત્પન્ન કરશે -5 કુલમ એટલું ખેંચી લે કે ન ખેંચી લે? વિચારો જોઈએ. કારણ કે પ્લસનું કામ છે ઉત્પન્ન કરવાનું, પ્લસ છે એ થ્રો કરે, નેગેટિવ છે એને ખેંચે. તો બે એક જ જગ્યાએ છે. આના કારણોસર આનું ક્ષેત્ર ઝીરો છે. આનું ક્ષેત્ર ઝીરો છે. પણ આનું ક્ષેત્ર છે. આનું ક્ષેત્ર ક્યાંથી કઈ બાજુ હોય? યાદ કરો, જે પ્લસથી માઇનસ તરફ ક્ષેત્ર હશે. ડન? મતલબ કે આ કેસમાં જો જોવા જાવ તો આ કેસમાં નેટ ચાર્જ ઝીરો છે. નેટ ચાર્જ ઇઝ ઝીરો. યસ, આ કેસમાં પણ નેટ ચાર્જ ઝીરો છે. કોઈ એમ ન કહી શકે કે આ ડાયપોલનો નેટ ચાર્જ ઝીરો નથી. નેટ ચાર્જ ઝીરો છે. પણ આ કેસમાં ક્ષેત્ર ઝીરો થાય છે એનું કારણ છે પ્લસ અને માઇનસ એક જ પ્લેસ ઉપર છે. આ જગ્યાએ ક્ષેત્ર ઝીરો નથી થતું એનું કારણ એ છે કે પ્લસ અને માઇનસ છે એ ડિફરન્ટ પ્લેસ ઉપર છે સાહેબ. આના કારણોસર ડાયપોલનું ક્ષેત્ર કોઈ દી ઝીરો ન થાય. ક્યારેય પણ ડાયપોલનું ક્ષેત્ર ઝીરો નહીં થાય. તમને ઘણી બધી રીતે હું તમને પ્રૂવ કરી દઈશ. પણ આ પહેલી મેથડ છે કે અધ્રુવીય અણુમાં ઝીરો થવાનું કારણ જે જગ્યાએ પ્લસ છે એ જગ્યાએ માઇનસ ચાર્જ છે. એના કારણોસર નેટ ચાર્જ અહીંયા ઝીરો થાય છે સાહેબ. પણ અહીંયા ઝીરો નથી થતો એનું કારણ શું છે? નેટ ચાર્જ ઝીરો છે. જેટલો પ્લસ છે એટલો માઇનસ છે. તેમ છતાં નથી થતું કારણ કે પ્લસ અને માઇનસની પ્લેસ સેમ નથી. પ્લસ અને માઇનસની પ્લેસ ડિફરન્ટ છે. તો હવે આપણે એ જગ્યા ઉપર હતા કે અસ્થાયીતાનું માપ સૂચવે છે. ડાયપોલ મોમેન્ટ છે એ અસ્થાયીતા સૂચવે છે. કઈ રીતે અસ્થાયીતા સૂચવે? ચાલો વિચારવું જોઈએ. કોઈ કહેશે મને કે કઈ રીતના અસ્થાયીતા સૂચવે છે? સિમ્પલ છે બચ્ચાઓ, સિમ્પલ તમારું મગજ આખો. હવે આ મારે આ HCl ને બ્રેક કરવો હોય ને ઓક્સિજનને બ્રેક કરવો હોય, મને ક્યાં વધારે પ્રોબ્લેમ થશે? વિચારો. મારે HCl ને બ્રેક કરવો છે ને મારે ઓક્સિજનને બ્રેક કરવો છે. મતલબ કે એના બોન્ડ બ્રેક કરવા છે. મારે ક્યાં વધારે ઉર્જા દેવી પડશે? તમે મને જવાબ દેશો યસ સર, મારે HCl માં સૌથી ઓછી ઉર્જા આપવી પડશે અને આને મારે સૌથી વધારે ઉર્જા દેવી પડશે. શું કામ? તો કે સિમ્પલ છે, આ ઓલરેડી સ્થાયી નથી. કારણ કે ક્લોરીને ઓલરેડી ખેંચી લીધા છે. ક્લોરીનનું વર્ચસ્વ વધારે છે, આનું વર્ચસ્વ ઓછું છે. એક જણાનું વર્ચસ્વ ઓછું હોય ને બીજા જણાનું વર્ચસ્વ વધારે હોય તો ત્યાં કોઈ દી સ્થાયીતા ન હોય. ત્યાં હંમેશા અસ્થાયીતા જ હોય. કોઈ દી સ્થાયીતા પોસિબલ નથી. સમજા મારી વાત?
પણ અહીંયા બંનેનું વર્ચસ્વ સેમ છે, તો બોન્ડના જે ઇલેક્ટ્રોન છે એ સેન્ટરમાં રહેશે. આના કારણોસર ઓક્સિજન છે એ સ્થાયી છે. સાહેબ, સ્થાયી હોય તો એને બ્રેક કરવો અઘરો પડે. એટલે આપણે એમ કહીને કે HCl છે એ કેવો છે? સક્રિય છે. તો શું કામ સક્રિય છે? એટલે સક્રિય કોણ હોય? વિચારો જોઈએ. કયો વ્યક્તિ સક્રિય હોય? સક્રિય એ જ વ્યક્તિ હોય કે જે અસ્થાયી હોય. સ્થાયી હોય કોઈ દી સક્રિય રહે? તમને એક મસ્તીનું એક આનું એક્ઝામ્પલ આપું, તમને મસ્ત આખી વસ્તુ સમજાઈ જશે. કોઈ એક વ્યક્તિ છે એ જોબ કરે છે, બરોબર, પણ હવે એને જોબ સેટિસ્ફેક્શન નથી, 3-4 જગ્યાએ કામ કરે છે, પણ એને મજા નથી આવતી અને એને ડર લાગ્યા રાખે છે કે મને અહીંથી કાઢી મૂકશે તો, મને અહીંથી કાઢી મૂકશે તો, મને અહીંથી કાઢી મૂકશે તો વિચારો બેટા, એ વ્યક્તિ હંમેશને માટે નવી જોબ ગોતવાનું ચાલુ રાખશે કે નહીં રાખે? વિચારો. અને એની સામે બીજો વ્યક્તિ છે, બીજા વ્યક્તિને ફૂલ્લી સેટિસ્ફેક્શનમાં જોબ આલે છે. તો હવે એ વ્યક્તિ વિચારશે કે મારે નવી જોબ, બીજી જોબ લેવી છે, બધી વસ્તુ પરફેક્ટ આલે છે, વિચારશે? નહીં વિચારે. શું કારણ છે? બીજો વ્યક્તિ નિષ્ક્રિય છે. શું કામ નિષ્ક્રિય છે? એ સ્થાયી છે. એને પોતાની પ્લેસ ત્યાં ફિક્સ કરેલી છે, એને ત્યાંથી કોઈ હલાવી શકે એમ નથી અને એને હલવું નથી, બધી રીતે સેટિસ્ફેક્શન છે, તો એ ત્યાં સ્થાયી છે. અને સ્થાયી હોય હંમેશા નિષ્ક્રિય જ હોય સાહેબ. અને ઓલો વ્યક્તિ બિચારો બધી રીતે બધું સારું કામ કરે છે, પણ આજુબાજુથી ઘણા બધા પ્રોબ્લેમ્સને લીધે એને ડર લાગ્યા રાખે છે. તો એ સક્રિય રહેવાનું કારણ શું છે? એકમાત્ર કારણ છે કે સક્રિય એટલે રહે છે કારણ કે એ અસ્થાયી છે. તો સાહેબ એ જ વસ્તુ થઈ. તમે એમ કહો કે HCl બહુ ઝડપી પ્રક્રિયા દે, આપે જ ને બેટા, એ પોતે ઓલરેડી અસ્થાયી છે. H2SO4 છે, ઝડપી પ્રક્રિયા દે જ. મગજ આંખો, ખાલી સિમ્પલ તમે લોજિક આંખો, એ અસ્થાયી જ હોય ને સાહેબ. H2SO4 છે, હવે બેટા ક્યાં H ની તાકાત ને ક્યાં SO4 2- ની તાકાત? તમને ખબર છે કે 2H++ SO4 2- થશે સાહેબ. તો હવે ક્યાં આ હાઇડ્રોજનની તાકાત ને ક્યાં SO4 2- ની તાકાત? SO4 2- નું જે વિદ્યુત ઋણતા છે એ હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં બહુ હાઈ છે સાહેબ. હવે તમે જેવો H2SO4 નાખો એટલે ઓબ્વિયસ છે ડાયરેક્ટ આ 2H+ ને SO4 2- બને જ. અસ્થાયી છે. સ્થાયી હોય તો ન બને, અસ્થાયી છે. અસ્થાયી છે એટલે સીધા એના બોન્ડ બ્રેક કરવાના જ છે સાહેબ. તો એ અસ્થાયીતાનું કારણ તમને પકડાનું. શું કારણ છે અસ્થાયીતાનું? એક જ કારણ છે, ડાયપોલ મોમેન્ટ. જોવો સાહેબ, જો અહીંયા મોમેન્ટ નો પ્રેઝન્ટ થાત, અહીંયા ડાયપોલ મોમેન્ટ પ્રેઝન્ટ નો થાત, તો નો આનું વર્ચસ્વ વધત કે નો આનું વર્ચસ્વ ઘટત? બેયનું વર્ચસ્વ સેમ રહે તો બોન્ડ બ્રેક કરવા એટલા જ પ્રોબ્લેમેટિક થાત સાહેબ. જે અહીંયા બન્યું જોયું તમે, અહીંયા બોન્ડ બ્રેક કરવા અઘરા છે. બોન્ડ બ્રેક કરવા અઘરા છે એનો મતલબ શું થયો? તમારે વધારે ઉર્જા દેવી પડશે. તો વધારે ઉર્જા કોને દેવી પડે? જે જે સ્થાયી હોય એને વધારે ઉર્જા દેવી પડે. જે ઓલરેડી અસ્થાયી છે તો એને થોડીક એનર્જી દેશો તો સીધા એના બોન્ડ બ્રેક જ કરી દેવાનો છે. શું કામ? તો કે ઓલરેડી અસ્થાયી છે. સમજાય છે આખી વસ્તુ? આ જ વસ્તુ હજી એક જગ્યાએ જોવા મળે, સીસ અને ટ્રાન્સસમ ઘટકમાં. તમને ઓર્ગેનિકમાં વસ્તુ આ કદાચ ખબર હશે, આવી ગયું હશે એટલે તમને ખબર હશે. તો આ વસ્તુ હવે લાઇટ થાય છે. ચાલો એક વસ્તુ હજી એક હું એડ કરી દઉં. તમે બધી વસ્તુ લખતા જજો તમે તમારા શોર્ટ નોટમાં, બરોબર? હજી આની ડિટેલિંગમાં આપણે ડિસ્કશન કરવાના છીએ. આજના ટોપિકમાં તો આપણે સ્પેશિયલ ઇમ્પોર્ટન્સ ઓફ ધ મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટની ઇમ્પોર્ટન્સમાં જ જઈએ છીએ, એના સિવાય કોઈ નવી ચર્ચા કરી રહ્યા નથી. ઓકે, ચાલો. તો હવે તમે સીસ અને ટ્રાન્સસમ ઘટક વિચારો. સીસ ને ટ્રાન્સ, હવે મને એમાં જાજી નથી ખબર પડતી, પણ મને થોડુંક એમાં આવડે છે, એ વિશે હું ચર્ચા કરું. ડબલ બોન્ડ, કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોવા જોઈએ, બરોબર? સપોઝ અહીંયા Cl છે ને સપોઝ અહીંયા Cl છે, કાર્બનની 4 સંયોજકતા 3 થઈને એક અહીંયા હાઇડ્રોજન દઈ દે ને એક અહીંયા હાઇડ્રોજન દઈ દે. આ સમ ઘટક છે એને સીસ શ્રમ ઘટક કહેવામાં આવે છે. એ જ વસ્તુ તમે કેમાં વિચારો? ટ્રાન્સમાં. તો ટ્રાન્સમાં આ વસ્તુ આમ જોવા મળે છે. જાજુ આપણને કેમેસ્ટ્રી ન આવડે પણ આ વસ્તુ ખબર છે, ઓકે? કારણ કે આમાં ફિઝિક્સ રહેલું છે. જોકે આફ્ટર ઓલ કેમેસ્ટ્રી ફિઝિક્સમાંથી ઉત્પન્ન થયેલો સબ્જેક્ટ છે, એને મૂકો અત્યારે, ગોળી મારો. ચાલો, આ સીસ સમ ઘટક છે ને ટ્રાન્સસમ ઘટક છે. મને વિચારીને જવાબ દો, બંનેના બેલેન્સિંગમાં, બંનેની સ્થાયીતામાં કોણ સૌથી વધારે સ્થાયી છે સાહેબ? વિચારીને મને જવાબ દો. ચાલો, સ્થાયી કોણ છે? સીસ સમ ઘટક સ્થાયી છે કે ટ્રાન્સસમ ઘટક સ્થાયી છે? સ્થાયીતાની વ્યાખ્યા શું ભણ્યા? સિમ્પલ છે. સ્થાયીતાની એક જ વ્યાખ્યા છે કે એને એ જગ્યાએથી હલાવવા માટે, એને બોન્ડ બ્રેક કરવા માટે કે કાંઈ પણ એની હરી કરવા માટે તમારે વધારે પ્રયત્ન કરવા પડે. જો વધારે પ્રયત્ન કરવા પડે તો સ્થાયી છે,
ઓછા પ્રયત્ને કામ થઈ જાય તો અસ્થાયી. ચાલો હવે ગોતો, વિચારો જોઈએ કઈ જગ્યાએ તમારે વધારે પ્રયત્ન કરવો પડશે, કઈ જગ્યાએ તમારે વધારે ઉર્જા દેવી પડશે, વિચારો જોઈએ. જોવો, વિડીયો પોઝ કરો, વિચારો, મગજને કષ્ટ આપો અને મને કહો કે શું થશે સાહેબ. રેડી? ચાલો હવે જોવો, હું તમને જે કહેવા માંગુ છું. મોટાભાગના લોકોને આન્સર આવી ગયો હશે અને જેટલાને નથી આવ્યું જોવો બચાવ. કાર્બન અને ક્લોરીનમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે એટલે ક્લોરીન માઇનસ ડેલ્ટા થશે, કાર્બન પ્લસ ડેલ્ટા થશે. ડાયપોલ મોમેન્ટ નેગેટિવથી પોઝિટિવ એટલે આ પી થયો, લાઇટ થઈ. એ જ વસ્તુ અહીંયા વિચારો, આ માઇનસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા, નેગેટિવથી પોઝિટિવ, આ થઈ ડાયપોલ મોમેન્ટ. તો વિચારો બચ્ચા, આની ડાયપોલ મોમેન્ટ આ રીતે વેક્ટર છે, મગજ આંકો. એટલે આ વેક્ટરનો આન્સર કોઈ દી 0 ન થાય, કારણ કે બેયની દિશા સેમ નથી પણ બેયની દિશા ઓપોઝિટ નથી, એટલે નેટ આન્સર આનો 0 કોઈ દી શક્ય નથી. હવે એ વસ્તુ અહીંયા વિચારો છો, એનો મિનિંગ કે અહીંયા નેટ પી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. નેટ પી 0 નહીં થાય સાહેબ, પણ અહીંયા નેટ પી 0 થશે. શું કામ થાય? મગજ આખો હાલો, કેટલાકને સમજાઈ ગયું છે, જેને ન સમજાણું એ હવે સમજો. માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા એટલે નેગેટિવથી પોઝિટિવ આ પી થયો. બેટા આ અહીંયા માઇનસ ડેલ્ટા ને અહીંયા પ્લસ ડેલ્ટા, આ નેગેટિવથી પોઝિટિવ પી આમ થયો. એટલે મગજ આખો બેના વેક્ટર, એક વેક્ટર આમ છે અને બીજો વેક્ટર આમ છે. તમને એમ લાગશે આ થોડુંક જુદું છે, બરોબર? જુદું નથી, પણ મેં એ રીતના ડ્રો કરેલું છે એટલે તમને એવું લાગશે. તો એક ડાયપોલ મોમેન્ટ આમ આવે છે, બીજી ડાયપોલ મોમેન્ટ આમ આવે છે, તો આની નેટ ડાયપોલ મોમેન્ટ 0 છે બચ્ચા. નેટ પી આનો 0 છે. મતલબ કે શીર્ષ સમઘટકની ડાયપોલ મોમેન્ટ 0 નથી, પણ ટ્રાન્સની 0 છે સાહેબ. અને 0 છે એનો મતલબ કે એ ટ્રાન્સ સ્થાયી છે. શીર્ષ છે એની 0 નથી એનો મતલબ શીર્ષ છે એ અસ્થાયી છે. એટલે શીર્ષમાંથી ટ્રાન્સ થવાની સંભાવના મેક્સિમમ છે, પણ ટ્રાન્સમાંથી શીર્ષ એની મેળે ન થાય સાહેબ, કોઈ દી ન થાય. ઓબ્વિયસ છે ને, કોઈ પણ તંત્ર છે એ તંત્ર જો સ્થાયી હોય તો પોતાની મેળે અસ્થાયી થવાનો પ્રયત્ન કરશે. એ માણસ નથી. માણસ હોય ને તો માણસ પગ ઉપર કુહાડા મારે, કારણ કે માણસને લાડવા ખાઈ લાવો એટલે પગ ઉપર કુહાડા મારે. જે જગ્યાએ ઓલરેડી સ્થાયી હોય તો ત્યાંથી કુહાડા મારીને કાંઈક અસ્થાયી થવાના પ્રયત્ન કરે માણસ હોય તો. પણ રૂટીન લાઈફના જે આ તંત્રો છે, કુદરતે બનાવેલા તંત્રો છે, એ તંત્રો હંમેશા સ્થાયીતા તરફ જ દોરાતા હોય. હવે સ્થાયીતા હોય તો ત્યાંથી અસ્થાયી તમારે કરવા પડે, એની મેળે ન થાય. અસ્થાયીમાંથી સ્થાયી થાય, એને જેવી એને ખબર પડે, એને જેવી એને સ્પેસ મળે કે યસ અહીંથી હું કેવો બની શકું છું, સ્થાયી બની શકું છું, તો સીધું અસ્થાયીતામાંથી સ્થાયીતામાં પહોંચી જશે. પણ સ્થાયીતામાંથી ક્યારે અસ્થાયી નહીં બને સાહેબ. તો આ આખું ઇમ્પોર્ટન્સ છે મોમેન્ટનું, આ સમજવાની વાત છે. 3 માર્ક્સ મોમેન્ટના લઈ લ્યો, એ ઇમ્પોર્ટન્ટ નથી સાહેબ. પ્યોર કોન્સેપ્ટ સમજો, એનો કોર કોન્સેપ્ટ સમજો. એટલે પહેલો જે પ્રશ્ન મેં તમને પૂછ્યો હતો કે સર આ માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ આ બે આ રીતના શું કામ રાખ્યા છે, એ રાખેલા નથી, એ ઓલરેડી એક અણુમાં રહેલા છે. ઓલરેડી એ એક અણુમાં રહેલા છે સાહેબ. આ બધા અણુમાં રહેલા છે. આવી રીતે આપણે છૂટા છૂટા નથી રાખ્યા. અને એ જે ડાયપોલ મોમેન્ટ છે, એ મોમેન્ટની મતલબ શું છે, મહત્વતા શું છે, એની ચર્ચા કરી કે અસ્થાયીતા સૂચવે છે. જેટલી મોમેન્ટ હાઈ એટલી અસ્થાયીતા વધારે, અને જેટલી મોમેન્ટ ઓછી એમ એની અસ્થાયીતા ઓછી. એટલે મોમેન્ટ અસ્થાયીતાનું માપ છે, મેઝરમેન્ટ ઓફ અનસ્ટેબિલિટી. રેડી? ડન? ચાલો ત્યાંથી આપણે થોડાક આગળ વધીએ. તો હવે હું તમને એમ કહું કે ક્લોરીન HCl, સોરી ક્લોરીન નહીં, હાઇડ્રોક્લોરિક એસિડ. ચાલો આ જવા દઈશું આપણે. હવે હું તમને એક વસ્તુ કહું કે હાઇડ્રોક્લોરિક એસિડ છે, તો આ હાઇડ્રોક્લોરિક એસિડ આપણે 50 મિલી લીધું. ચાલો એક બીકર લઈ લઈએ. ઓકે, એમાં આપણે 50 મિલી હાઇડ્રોક્લોરિક એસિડ લીધેલું છે. ચાલો આ બીકરમાં 50 મિલી હાઇડ્રોક્લોરિક આપણે એસિડ કન્સિડર કરેલું છે. બચ્ચા વિચારો જોઈએ કેટલા અણુઓ હશે, લાખ કરોડ જેટલા તો હશે જ ઓછામાં ઓછા. જાણો છો આના વિશે. હવે વિચારો કે આ આપણે બીકર એક રૂમમાં મૂકેલું હોય તો આમાં HClના જે અણુઓ છે, કે જે અણુઓ બધાય શું ધરાવે છે,
મોમેન્ટ ધરાવે છે, બધા અણુઓ મોમેન્ટ ધરાવે છે. તો આ HCl ના અણુઓ સપોઝ આપણે 1 લાખ અણુઓ છે એવું માની લઈએ, બહુ વધારે હોય મને ખબર છે પણ આપણે એમાં નથી પડવું. 1 લાખ અણુઓ રહેલા છે, એ દરેક 1 લાખ અણુઓ દરેક અણુઓ મોમેન્ટ ધરાવે છે, દરેક અણુ મોમેન્ટ ધરાવે છે. તો મારો પ્રશ્ન એ છે બચાવ, તો આ HCl ના અણુઓ આની અંદર કેવી રીતે સમાયેલા હશે, કઈ રીતે રહેલા હશે, એની અરેન્જમેન્ટ કેમ હશે? શું આ બધા HCl ના અણુઓ એક જ દિશામાં સેટ થયેલા હશે? વિચારો, કુદરતના નિયમ ઉપર જ ચર્ચા છે સાહેબ, કુદરતને જ સમજીએ છીએ સાહેબ, ફિઝિક્સ છે. શું બધા એક જ દિશામાં અણુઓ રહેલા છે? બધા HCl એક જ લાઈનમાં રહેલા હોય, આર્બિટરી રહેલા હોય, એક એવી રીતે એક ઓલી બાજુ હોય, એક આમ હોય તે કામ હોય, એક આમ હોય તે કામ હોય, એવી રીતે રહેલા હશે? જો એવી રીતે રહેલા છે તો શું કામ રહેલા છે? અને જો એક જ દિશામાં રહેલા છે તો શું કામ રહેલા છે? મને વિચારીને તમારે નેક્સ્ટ સેશનમાં આન્સર દેવાનો છે સાહેબ. ડન. તો આજના સેશનને અહીંયા પૂર્ણ કરીએ. આજનો સેશન પ્યોર સ્ટ્રિક્ટલી ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડાયપોલ હતો સાહેબ, કે ડાયપોલની ઇમ્પોર્ટન્સ શું છે, ડાયપોલ મોમેન્ટ કઈ જગ્યાએ જોવા મળે છે, ડાયપોલ મોમેન્ટ શું સૂચવે છે, પદાર્થો કેવી રીતે રહે છે, એ બધી ચર્ચા આપણે આજના સેશનમાં કરી. એટલે નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે હવે આના 3 માર્ક્સનો જે સમ પૂછાય છે એના વિશે ચર્ચા કરશું. આ તો એક પ્યોર ફિઝિક્સ હતું સાહેબ, રેડી, જેની આપણે ચર્ચા કરી. ઓકે, ટાટા બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે. થેન્ક યુ વેરી મચ બચ્ચાઓ.